जैसे कि ઘણા તારમાં આ કેમ ભાઈ તો મારે આ તો તું આવતો છે નહીં બોલો શું કરું છું મોડા ખાઈશ ખાઉં છું બાલી હા લો તમારે જોડે આવું જમના વડે તો કોણ તો ઉભા થાય તમારે જોડે આવું હોય કોણ કોમ ના કરું તો આમાં બેહીને તો વાત કરું તું શું કરો ઉરી હા તો મિત્રો આ બાજુ ઉરી નહીં થઈને તૈયાર થઈ ગઈ સારી મળી ઉરી શું કરો જે બુદ્ધા થાય એમ જોડે કે પાસ કોપી થાય ઢીકડો કસવાન ના કરે ઠંડુ કરવાનું મેળ્યું છે દૂધી ખાય છે અને ઓરી ઓરી રમે છે અને આવા બોટલ તો ભર હે કેનો તો ભર પડે એ તો આમ ભરવાનું નહીં આગળ વાળી જા પછી આગળ વાળી દે ને હા પપ્પા પૂછો ને અરે બોલો દીવો આગળ તો મિત્રો હાલ આપણે ચાલો કરીને આપણું બાઇક ડાયરેક્ટ કરી અને હવે નગરી ગયા છે નોકરી હાલ પહોંચે છે ટીપા રોડ મળીએ સીધા ફરીએ જાય તો મિત્રો હાલ 9:30 વાગ્યા છે ને આપણા ગયા છે ફરી પર ચાલો ગલા બધું લબડાઈ જાય ટિફિન બિફિન અને આવીને બેઠા છીએ હવે આપણું કામ કરીએ બરાબર છે અને ભાઈ મળ્યું સીધા બપોરે ખાતા પહોંચે તો મિત્રો હાલ 7:15 થઈ છે અને સવારે આપણે ફરી પર આવ્યા પછી સીધા અત્યારે મળીએ છીએ બરાબર બપોરે ખાધા પછી તો તમને એમ થતું હશે કે આવો આખો દિવસ શું કરતો હશે પણ આખો દિવસ મારા ગાડીઓ ચાલતી હોય માઇન્સની ચાલતી હોય અને સેલિંગની ચાલતી હોય એટલે આખો દિવસ ફ્રી ના હોય અત્યારે નવરો પડ્યું એટલે વિડીયો બનાવો બરાબર છે તો આપણે હાલ જેવો ફ્રી થાય ને એવો તૈયારી જ્યોતિને ફોન કરતો જ્યોતિ ખાવા બેઠી છે ને ઉરી રમતી હતી સારું ખાઈ લે પછી ફોન કરી દઈએ બરાબર તો આપણે હાલ અત્યારે બેઠા છીએ ગાડી હમણાં હાલ જ ભરીને ગઈ છે બરાબર સેલિંગની અને ટોટલ બોટલ બધું મારવાનું બાકી છે કારણ કે હજુ ગાડીઓ આવશે એવું લાગે છે એટલે આપણે ટોટલ બોટલ મારતો નહીં હવે થોડી વાર બહાર નીકળું બરાબર પાણી પીવું તો આપણો બોટલો છે પાણી પી લીધું આપણે પણ બહાર બેસ્યું થોડી વાર બહાર બેસવા નહીં કરતો ને એટલી વારમાં ઓપરેટર આવ્યા રીડિંગ લખાવ કેમ કે એમનો ટાઈમ પૂરો હોય બીજા નાઇટ વાર આવશે અત્યારે બદલી જાય એટલે અને આપણે રાતે 8-8:30 વાગે બદલાવાનું બરાબર આપણે 12 કલાક એમને 12 કલાક જ છે પણ એમનો ઓપરેટર થોડા વહેલા આવી જાય અને સવારમાં વહેલા છૂટી જાય આપણે લેટ આવીએ એટલે લેટ છૂટું બરાબર જેવો ટાઈમ તો ચલો મિત્રો મળીએ આગળ વિડીયોમાં પછી બરાબર વરસાદનું કોઈ ઠેકાણું છે નહીં મોર બોલે છે પણ કોઈ ઠેકાણું નહીં વરસાદ ચલો મળીએ આગળ તો મિત્રો આપણે ઓફિસમાંથી બહાર નીકળ્યા છીએ અને જો આપણા સિપાહીઓ આરો મળ્યા છે હવે આખો દાડો ઊંઘવાનું અને આ બાજુ વાદળ ચડ્યો ફર્સ્ટ ક્લાસ બીજા ઊંઘે છે આપણે પ્લાન્ટમાં થોડાક ફરી આવીએ તો કે બેહીરે થાકી જાય થાકી નહીં જવાત મતલબ થોડા ફરીએ તો પગ છૂટા થાય એમ બરાબર તો જો આ બાજુ થોડી મશીનરી બધી પડી છે અને આ રેડ મિક્સ બનાવેલો છે જે કે ચોમાસાની સિઝનમાં શું પૂરણ બધું રોસ્તમ બસ્તો પૂરતા હોય ને બધું આ એના માટે છે સ્પેશિયલ WM જે કહીએ ને એ બનાવીને રેડી જ રાખ્યું છે અમુક ગાડીઓ ભરાઈ અને પેલી ગાડીઓ ભરાઈ એમ સ્પેશિયલ રેડ મિક્સ કહેવાય આને બરાબર કોરોય મળે અને પોણીવાળું મતલબ પલાળીએ તો પોણીવાળું થઈ જાય બરાબર તો હું જે નોકરી કરું છું એ મારું ઓનલાઈનનું કામ છે રોયલ્ટી કાઢવાની અને ફ્રી હોય તો આવી રીતે બહાર કદાચ ગાડીઓ વાળીને બોર્ડિંગ કરતા હોય એટલે આપણે તો ખાસ એવું ના હોય પણ એમ કે આ રીતે ફરીએ બહાર એમ જોવાનું હોય અંદર કદાચ પ્લાન્ટમાં જવાનું હોય તમારો એ તો જો કે બધા અલગ અલગ માણસો હોય એટલે વાંધો ના આવે જો આ લોડર છે અને આ ઓપરેટર હમણાં હાલ ટ્રેડિંગ લખાવાય લઈ બરાબર તો ચાલો
વાદળ તો ચડ્યું છે પણ વરસાદનું કોઈ એંધાણ દેખાતા નહીં. બરાબર. તો મિત્રો આ છે હું જે નોકરી કરું છું એ જગ્યા. બરાબર. તો આપણું બાઇક આ બાજુ બહાર પડ્યું છે અને છોટા પડતા એવું લાગે છે ખરું. જો આમાં પાણીમાં દેખાતું હોય તમને લગભગ ઝાપટું આવશે એવું લાગે અમને. બરાબર. જોઈએ હવે શું થાય છે. એ બધી બહાર બેસી એક આ 300 મશીન છે કે છે 300 સૌથી મોટું મશીન. પણ જો કે આ ચાલુ નહીં થતું. એક વાર ચાલુ થયું હતું પછી બંધ થઈ ઊભું જ છે. બરાબર. તો મિત્રો છોટા ચાલુ થયા છે. ટમ 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 થાય છે. આપણે અહીં ગાડી બહાર બેસીએ ખાટલામ પલંગમાં. બરાબર. ચાલો થોડો વિડીયો એડિટ કરીએ અને થોડી રીલ્સ બનાવીએ. બરાબર. પછી મળીએ. રેલવેનો અવાજ આવે છે. તો મિત્રો હાલ આપણે નાઇટવાળા આવે એટલે નીકળી ગયા છીએ શહેર છે અને આ ઉદલપુર બજાર છે. પણ અત્યારે જો બધું બંધ થઈ જાય પણ આગળ ગાડીઓ જાય છે. બરાબર. ચલો આપણે મળીએ સીધા ઘેર છે. તો મિત્રો હાલ આપણે ઘેરે નાસ્તો કરી નાખ્યા છે અને હોય છે બધી ઘણા ખાવા દાળ ભાત કોઈ તેલ દાળ બાપા તું લાયા શું લાવ્યો? હું તો કશું નહીં લાવ્યો. આ ખાવાનું તો મારી પેટી છે. મોટું પછી તો મિત્રો હાલ આપણે ખાવા બેસી ગયા છે. દાળ ભાત છે, પાપડ છે અને ભજીયો છે. બરાબર. ચાલો ફટાફટ ખાઈ લઈએ પછી જવાનું આપણે ખેતર. હે પાણી બોલો ખાઈ લીધું. શું ખાધું? દાળ ભાત ને ભજીયો અને પાપડ. આપણે ખાવા ખાઈ લીધું છે. હવે જઈએ ખેતરમાં. બોટલો પાણીમાં ભરી દીધો. હે ગોળી ખાધી કરી. તો મિત્રો આપણે છે ને ખાઈ ભાઈને આવી ગયા છે ખેતરમાં. ગોરો બોરો લબડ્યા છે. ચાલુ કરી દીધો સાઈન. અને આપણે આવે ને તો પેલું પોટલું છે ને અહીં પડ્યું હતું વચ્ચે અને ખાટલો અંદર હતો. જો હું હમણાં જ બહાર કાઢ લાવ્યો. ચાલો આપણે ખાટલો બાટલો પથરી દઈએ. ગોદલો હમું હોય છે. ચાલો પથરી તો પછી મળું. તો મિત્રો હાલ આપણે ખાટલો બાટલો પથરી દીધો છે. ખેતરમાં બેટરી મારીએ. આ બાજુ બાજરી નહીં ઉગી. આ બાજુ તો કમ્પ્લીટ ઉગી ગઈ છે. જોવા આ બાજુ નહીં ઉગી. ખાલી ઉગી જશે એવું તો લાગે છે. હવે 2 જણ પછી તો ફોન આવ્યા છે અમને એ પેલા ખેતરમાં આપણા આ ખેતરમાં. બરાબર. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને આપણે બેઠા છીએ. બરાબર. તો ચલો આજે ખાવામાં દાળ ભાત હતું, ભજીયા હતા અને પાપડ હતા. બરાબર. પૂરી તો ખાઈ હોઈ ગયેલી. ગોળી ખાટલો બાટલો પથરી ગયેલો. ગોળી ખાધી. દવા જે આપી હતી ડૉક્ટરે. પછી મને જાઉં ખેતરમાં તો આપણે બોટલો ભરીને આવતા રહ્યા ખેતરમાં. બરાબર. તો પવન મસ્ત આવે છે. બરાબર. વિડીયો આપણે પૂરો કરી દઈએ. હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ છે. મારા જય શ્રી કૃષ્ણ.